નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા YouTube ચેનલ ગુજરાતી હેરિટેજ હાર્મની પર સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે રાત્રે સૂતા પહેલા શું ન ખાવું જોઈએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ સૂતા પહેલા ભોજન કરવું એક સારી આદત નથી। રાત્રે ખાવાનો આદર્શ સમય છે સૂવાથી ઓછામાં ઓછા 3 કલાક પહેલા। તમે રાત્રે જે ખાઓ છો તે બધા જ ફ્રૂટ્સ અનહેલ્ધી નથી, પરંતુ કેટલીક ચીજો છે જેનાથી તમારે બચવું જોઈએ। હવે વાત કરીશું કે 5 ચીજોની કે જે તમને રાત્રે સૂતા પહેલા ખાવાથી બચવું જોઈએ। પ્રથમ ચીજ એ છે કે ચોકલેટ। ઘણા લોકોને રાત્રે ડિનર પછી થોડું ચોકલેટ ખાવાનું પસંદ કરે છે, પણ તમને રાત્રે ચોકલેટ ખાવાથી બચવું જોઈએ। તેમાં હાઈ શુગર કન્ટેન્ટ અને કેફીન હોય છે, જેનાથી તમને સારી નીંદ ન આવી શકે, જેના પરિણામ તમે આખો દિવસ થાક અનુભવશો। બીજી વસ્તુ એ છે પિઝા। પિઝા ઘણા લોકોના ફેવરિટ છે, પરંતુ પિઝા તે ખોરાકમાંનું એક છે જે રાત્રે સૂતા પહેલા ન ખાવું જોઈએ। પિઝામાં વધારે માત્રામાં કેલેરી, ટ્રાન્સ ફેટ હોય છે, જે તમારા રાતભર પેટમાં રહેશે અને તમને તકલીફ આપે છે। આનાથી પાચન ક્રિયા પણ નબળી બની શકે છે। તો પિઝા પણ આપણે રાત્રે સૂતા સમય પહેલા ખાવા ન જોઈએ। ત્રીજી વસ્તુ છે ફળોનો રસ। જો તમે રાત્રે ડિનરને બદલે ફળોનો રસ પીશો તો તે ન કરવું જોઈએ, કારણ કે 9 વાગ્યા પહેલા પછી ફળોનો રસ તમારા શરીર પર એસિડિક પ્રતિક્રિયા આપશે। તે રાતે હાર્ટબર્ન પણ પેદા કરી શકે છે। તો કોઈ પણ પ્રકારના ફળો કે જે એસિડિક છે તે રાત્રે ન ખાવા જોઈએ। એના કારણે એસિડિટી પણ પેદા થઈ શકે છે। તો આપણે રાત્રે એસિડિક ફળોનો રસ ન પીવો જોઈએ। ચોથી વસ્તુ છે સોડા। સોડા પીવાથી તમને એસિડિક રિફ્લેક્શન અનુભવાઈ શકે છે। સોડા કરતાં વધારે અમ્લીય કશુંય નથી। સોડામાં એસિડિક કાર્બોહાઈડ્રેટ કારણે વાલ્વને નુકસાન થાય છે, જે પેટ પર દબાણ વધારી શકે છે। તો સોડા પણ આપણે રાત્રે સૂતા પહેલા ન પીવી જોઈએ। પાંચમી વસ્તુ છે ફળ। ફળ ખાવાનો શ્રેષ્ઠ સમય છે સવારમાં। સવારમાં તમે કોઈ પણ ફળ ખાઈ શકો છો। ફળોમાં કુદરતી શુગર હોય છે, તેને ખાવાથી પાચન ક્રિયામાં સમસ્યાઓ થઈ શકે છે। તે રાત્રે ફળ ખાવાથી બચવું જોઈએ। અહીં એક વસ્તુનું ધ્યાન રાખજો કે રાત્રિના સમયે જ ફળ ન ખાવા જોઈએ। સવારના સમય ફળ ખાવા માટે શ્રેષ્ઠ સમય છે। હું એમ નથી કહેતો કે ફળ ન ખાવા જોઈએ, પણ રાત્રિના સમયે ફળ ન ખાવા જોઈએ। તો મિત્રો, આ છે 5 ચીજો જે તમારે રાત્રે સૂતા પહેલા ખાવાથી બચવું જોઈએ। આ સલાહનું પાલન કરવાથી તમારું પાચન અને નીંદર બંને સુધરી શકે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આવનારા વિડીયોમાં વધુ રસપ્રદ માહિતી સાથે ફરી મળશું। ત્યાં સુધી મારા નમસ્કાર।